નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 9મા પ્રકરણ કે જેનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે લેન્સનો પાવર એને વ્યાખ્યાયિત કરેલો. લેન્સનું પાવર એનું સૂત્ર આપણે મેળવેલું. આપણે જોયું હતું કે લેન્સનો પાવર એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલો હોય. P બરાબર 1/f. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટમાં એક ઉદાહરણ છે, ઉદાહરણ 9.8. આજે આપણે આ ઉદાહરણનો અભ્યાસ કરીએ. ઉદાહરણ 9.8. જો એની રકમ કંઈક આવી છે. 3 પ્રશ્ન રકમમાં આપેલા છે. પહેલો પ્રશ્ન છે, કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય. f એટલે આપણને ખબર છે લેન્સની કેન્દ્ર લંબાઈ. લેન્સની કેન્દ્ર લંબાઈ f 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો? p બરાબર 1/f. ગયા લેક્ચરમાં આપણે લેન્સનો પાવર ભણ્યા, સૂત્ર ભણ્યા હતા. લેન્સનો પાવર p બરાબર 1/f. તેથી 1/f એટલે 0.5. તેથી પાવર p બરાબર 1/0.5. 0.5 એટલે 1/2, તો 2 છેદનો છેદંશમાં જાય. તેથી લેન્સનો પાવર કેટલો મળે? 2 ડાયોપ્ટર. તેથી પહેલા પ્રશ્નનો જવાબ છે લેન્સનો પાવર 2 ડાયોપ્ટર. અહીં કેન્દ્ર લંબાઈ ધન છે તો લેન્સનો પાવર એ ધન, એટલે કે આ લેન્સ બહિર્ગોળ લેન્સ હશે. બરાબર. એમાં ને એમાં જુઓ રકમમાં બીજો પ્રશ્ન આપેલો છે, દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા. દ્વિબહિર્ગોળ લેન્સ છે, ની બંને બાજુ વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. લેન્સની વક્રતા ત્રિજ્યા R1 R2 વડે દર્શાવીએ. R1 બરાબર 10 સેન્ટીમીટર અને R2 બરાબર રકમમાં 15 સેન્ટીમીટર આપેલા છે. R2 15 સેન્ટીમીટર. પણ બહિર્ગોળ લેન્સ હોય તો એક સપાટીની વક્રતા ત્રિજ્યા આપાત પ્રકાશની દિશામાં હોય તો બીજાની વિરુદ્ધ દિશામાં હોય. તેથી R1 પ્લસ 10 સેન્ટીમીટર, જ્યારે R2 માઇનસ હશે, તેથી માઇનસ 15 સેન્ટીમીટર. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય. આ જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી છે f બરાબર 12 સેન્ટીમીટર. તો પ્રશ્ન છે લેન્સના, અથવા તો એ લેન્સ કાચનો બનેલો છે તો કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? અને અનુરૂપ લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક n આપણે મેળવવાનો છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આપણે આગળ ભણી ગયા. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તમને બધાને યાદ જ હશે. 1/f બરાબર n2 માઇનસ n1 ના છેદમાં n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. આ સૂત્રમાં n1 એ જે તે માધ્યમમાં, લેન્સ જે માધ્યમમાં વપરાતો હોય એ માધ્યમનો વક્રી ભવનાંક છે, અને n2 એ લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક છે. અહીં માધ્યમ કઈ કીધું નથી એટલે માધ્યમ તરીકે હવા હશે. તેથી n1 બરાબર 1 અને n2 બરાબર n લઈ લે કે જે આપણે મેળવવાનો છે. f R1 અને R2 આપેલા છે. તેથી 1 ના છેદમાં f એટલે કેટલા છે? 12 સેન્ટીમીટર બરાબર. n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક n. n1 એટલે 1, માધ્યમ હવા હોય તો હવાનો વક્રી ભવનાંક 1 છેદમાં n1 1. 1/r1 1 ના છેદમાં 10 માઇનસ 1/r2 1 ના છેદમાં માઇનસ 15. તેથી માઇનસ માઇનસ અહીંયા શું થઈ જાય? પ્લસ 15. R2 માઇનસ 15. ખાસ ધ્યાન રાખવું, રકમમાં પ્લસ 15 આપેલા હોય પણ બહિર્ગોળ લેન્સ છે એની વક્રતા ત્રિજ્યા, પ્રથમ સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપાત પ્રકાશની દિશામાં હોય તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોય. તેથી R2 -15, R2 પોતે -15, તો અહીંયા માઇનસ માઇનસ
પ્લસ થઈ જાય. તેથી સાદુરૂપ આપી n મેળવીએ તો 1/12 એમનેમ બરાબર n-1. અહીંયા છેદમાં 10 અને 15 છે, 30 લસા લઈએ તો કૌંસની અંદર 30 લસા અને 3 વડે ગુણવાના, 3 વધતા અહીંયા 15 છે તો 30 લસા છે તો 2 વડે. તેથી 1/12 બરાબર n-1. 3 વધતા 2 એટલે 5 ના છેદમાં 30. એકના છેદમાં 12 બરાબર n-1. 5 ને 30, 5 6 30 થાય તો 5 5 કેન્સલ તો 1/6. બંને બાજુથી 6 6 કેન્સલ કરીએ તો અહીંયા 12 ના કેટલા થઈ જાય 2. તેથી 1/2 બરાબર n-1. તેથી n ને સૂત્રનો કરતા બનાવી તો n બરાબર -1 આમ જાય તો +1 + 1/2. 1 + 1/2 3/2 એટલે કે 1.5. તેથી આ કાચ અથવા લેન્સ એના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે 1.5 હશે. આમ બંને સપાટીની વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ આપેલી હતી તો હવાના માધ્યમમાં લેન્સનો વક્રીભવનાંક 1.5 મળે છે. તો આ ઉદાહરણ 9.8 માં આ બીજો પ્રશ્ન. હજી એક ઉદાહરણ 9.8 માં 3 પ્રશ્ન આપેલા છે. ત્રીજો પ્રશ્ન જુઓ રકમમાં કે સાથે 3 દાખલાઓ આમાં આપેલા છે. આ ત્રીજો પ્રશ્ન રકમમાં કીધું છે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? હવામાં કેન્દ્ર લંબાઈ FA 20 સેન્ટીમીટર. હવાને અંગ્રેજીમાં એર કહેવાય એટલે એની કેન્દ્ર લંબાઈ FA તરીકે લઈએ તો FA હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ FW કેટલા? આ મેળવવાના છે. પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવા પાણીનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક 1.33 કીધો છે. NW 1.33. હવા પાણીનો વક્રીભવનાંક 1.33. હવા કાચ માટે વક્રીભવનાંક 1.5 છે. કાચનો વક્રીભવનાંક N G વડે દર્શાવો 1.5 છે. હવાની સાપેક્ષે આ બંને વક્રીભવનાંક આપેલા છે. તો પાણીમાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી તે આપણે મેળવવાની છે. બરાબર, પાણીની અંદર તેની કેન્દ્ર લંબાઈ કેટલી? તો માધ્યમ તરીકે હવા હોય ત્યારે આ સૂત્ર લેન્સ મેકર ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. હવા માટે 1/FA બરાબર હવામાં કેન્દ્ર લંબાઈ સૂત્ર 1/F બરાબર n2 - n1 ના છેદમાં n1 * 1/r1 - 1/r2. આ સૂત્રનો ઉપયોગ લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો હવા માટે કેન્દ્ર લંબાઈ FA બરાબર n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક. લેન્સ કાચનો છે તો વક્રીભવનાંક Ng માઈનસ માધ્યમ તરીકે હવા છે તો હવાનો વક્રીભવનાંક 1 ના છેદમાં 1 * 1/r1 - 1/r2. સમીકરણ નંબર અને 1 કહી દે હવાના માધ્યમ માટે. હવે પાણીમાં કેન્દ્ર લંબાઈ શોધવી છે તો હવે માધ્યમ પાણી હોય ત્યારે પાણીના માધ્યમ માટે 1/A આ જ સૂત્ર લાગુ પાડીએ 1/FW બરાબર n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક Ng માઈનસ માધ્યમનો વક્રીભવનાંક. અત્યાર સુધી માધ્યમ હવા હતું એટલે 1 લખ નાખ્યો પણ હવે માધ્યમ પાણી છે તો NW Ng - NW ના છેદમાં NW into 1/r1 - 1/r2. સમીકરણ નંબર 2.
आ समीकरण 1 અને 2 બંનેનો ભાગાકાર કરીએ તો સમીકરણ 1/2 લેતા समीकरण 1 ની ડાબી બાજુ 1/f છેદમાં 1/fw, સમીકરણ 2 ની ડાબી બાજુ 1/f છેદમાં 1/fw. અહીંયા અંશની અંદર ng-1 છેદમાં 1 છેદમાં 1 લખવાની જરૂર નહીં. સાથે અહીંયા છેદમાં ng-nw ના છેદમાં nw. બંનેમાં 1/r1 - 1/r2 બંનેમાં હશે, કેન્સલ થઈ જશે, લખવાની જરૂર નથી. આ બંને સમીકરણનો ભાગાકાર કર્યો છે. ડાબી બાજુમાં ડાબી બાજુના પદનો ભાગાકાર, જમણી બાજુમાં જમણી બાજુના પદનો ભાગાકાર. પરંતુ અહીંયા જમણી બાજુમાં બંનેમાં 1/r1 - 1/r2 સરખા છે, કેન્સલ થઈ જશે. આ છેદનો છેદ અંશમાં, તેથી fw ના છેદમાં fa બરાબર અહીંયા ng-1 ના છેદમાં ng-nw, છેદનો છેદ અંશમાં nw અંશની અંદર. fw મેળવવા છે તો fw છેદમાં fa, હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાં જ રાખીએ, પરિણામ આપણને સેન્ટીમીટર એકમમાં જ મળશે. ng કાચના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો છે 1.5 - 1, nw 1.33 ના છેદમાં ng ફરીથી 1.5 nw 1.33. તેથી fw ને સૂત્રનો કરતા બનાવી તો fw બરાબર આ 20 છેદમાં છે, આમ આવે તો અંશમાં 1.5 - 1 એટલે 0.5, અહીંયા 1.33 એમને છેદમાં 1.5 - 1.33, કેલ્ક્યુલેટર થી આનું સાદુરૂપ આપીએ 1.5 - 1.33 0.17. તેથી fw બરાબર 20 ગુણ્યા 0.5 ગુણ્યા 1.33 એને ભાગ્યા 0.17, તો પરિણામ મળે છે 78.23 સેન્ટીમીટર. તેથી પાણીના માધ્યમમાં આ લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે 78.23 સેન્ટીમીટર. તેથી હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો આ લેન્સની પાણીમાં કેન્દ્ર લંબાઈ 78.23 સેન્ટીમીટર પ્લસ 78.23 સેન્ટીમીટર હશે. આ પ્રશ્નનો આ જવાબ છે. તો આ ઉદાહરણ 9.8 એમાં 3 પ્રશ્ન હતા. પેલો અહીંયા સુધીનો, બીજો અને આ ત્રીજો પ્રશ્ન. બરાબર, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અગત્યનું આ ઉદાહરણ છે, બરાબર, ખાસ તૈયાર કરજો, પરીક્ષામાં પૂછાઈ શકે. મહત્વનું આઈએમપી ઉદાહરણ છે, ખાસ તૈયાર કરજો. ત્યાર પછી ટેક્સ્ટમાં હવે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન નામનો ટોપિક આપેલો છે. તો સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન, સમજો કે બે લેન્સ છે, સંયોજનમાં છે, નજીક નજીક સંપર્કમાં રહેલા છે. તો એ લેન્સનું પરિણામી લેન્સ જે બને, એ પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી, પરિણામી લેન્સનો પાવર કેટલો, પરિણામી લેન્સ છે એની મોટવણી કેટલી, એના સૂત્ર મેળવી
સંપર્કમાં રહેલા પાતળા લેન્સ એનું સંયોજન. આ પ્રશ્ન પણ અગત્યનો છે. ધારો કે બે લેન્સ A અને B જેની કેન્દ્ર લંબાઈ f1 અને f2 છે, તેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f આપણે મેળવવી છે. ધારો કે બે લેન્સ A અને B ની કેન્દ્ર લંબાઈ f1 અને f2 છે. બંને પાતળા લેન્સ છે તે સંપર્કમાં રહેલા છે. એની સંપર્કમાં રહેલા આ લેન્સના સંયોજનની પરિણામી કેન્દ્ર લંબાઈ મેળવવી છે. સંપર્કમાં રહેલા આ બે લેન્સના સંયોજનની પરિણામી કેન્દ્ર લંબાઈ સ્મોલ f મેળવવી છે. પરિણામી કેન્દ્ર લંબાઈ એનું સૂત્ર આપણે મેળવવું છે. આ રીતે બંને લેન્સ પાતળા લેન્સ સંપર્કમાં રહેલા છે. સંપર્ક બિંદુ પાસે બિંદુને નામ આપું P. ધારો કે અહીંયા કોઈ એક વસ્તુ ઓબ્જેક્ટ O રહેલા છે. આ વસ્તુ અંતર U છે. હકીકતમાં આ વસ્તુ એમાંથી પ્રકાશનું કિરણ બે કિરણો આમ આપાત કરીએ તો બે લેન્સમાંથી વારાફરતી પસાર થવાનું છે. તેથી પહેલા લેન્સમાંથી પસાર થશે, પછી પેલા A લેન્સમાંથી અને પછી B લેન્સમાંથી. સમજો કે B લેન્સ નથી ત્યારે A લેન્સ વડે રચાતું પ્રતિબિંબ ધારો કે અહીંયા I1 V1 અંતરે રચાય છે. તો પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર V1 છે, વસ્તુ અંતર U છે. પરંતુ હકીકતમાં પ્રકાશનું કિરણ આમ બીજા લેન્સમાંથી પસાર થાય ત્યારે અંતિમ પ્રતિબિંબ અહીંયા રચે છે. I1 એ માત્ર પ્રથમ લેન્સ A નું પ્રતિબિંબ છે, પણ બંને લેન્સના પરિણામે અંતિમ પ્રતિબિંબ અહીંયા રચાય છે અને એ અંતર ધારો કે V છે. આકૃતિ મુજબ વસ્તુ અંતર U છે. પ્રથમ લેન્સ માટે પ્રથમ લેન્સ A માટે પ્રતિબિંબ અંતર V1 છે અને અંતિમ પ્રતિબિંબ અંતર અથવા બંને લેન્સના પરિણામે પ્રતિબિંબ અંતર અંતિમ પ્રતિબિંબ અંતર V છે. ખરેખર પ્રથમ લેન્સની જ માત્ર વાત કરીએ તો એ લેન્સ માટે વસ્તુ અંતર U અને પ્રતિબિંબ અંતર V1 છે. પ્રથમ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ f1 છે, તો પ્રથમ લેન્સ માટે લેન્સનું સૂત્ર વાપરીએ. લેન્સ A માટે લેન્સનું સૂત્ર -1/u + 1/v બરાબર 1/f. લેન્સનું સૂત્ર તમને યાદ જ હશે, -1/u + 1/v. કેન્દ્ર લંબાઈ પ્રતિબિંબ અંતર પ્રથમ લેન્સનું V1 છે બરાબર 1/f1. પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ f1 છે અને સમીકરણ નંબર 1 કહીએ.
હવે પ્રથમ લેન્સનું આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. બી લેન્સ ન હોતો ત્યારે ખાલી એ લેન્સ વડે પ્રતિબિંબ I1 પાસે રચાય. તો હવે બીજો લેન્સ મૂકીએ તો આ I1 પ્રથમ લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. પ્રથમ લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. તેથી હવે બીજા લેન્સ માટે લેન્સનું સૂત્ર વાપરીએ. -1/u + 1/v બરાબર 1/f -1/u. પણ પ્રથમ લેન્સનું પ્રતિબિંબ અંતર v1 એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર બનશે. તેથી -1/v1 + 1/ પ્રતિબિંબ અંતર v બરાબર 1/f2. આ વાત મહત્વની છે. પ્રથમ લેન્સ માટે આ v1 પ્રતિબિંબ અંતર છે, જ્યારે બીજા લેન્સ માટે આ v1 એ વસ્તુ અંતર છે. અને સમીકરણ નંબર 2 કહી દે. સમીકરણ 1 અને 2 બંનેનો સરવાળો કરીએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા સમીકરણ 1 ની ડાબી બાજુ -1/u + 1/v1, સમીકરણ 2 ની ડાબી બાજુ -1/v1 + 1/v બરાબર જમણી બાજુમાં અહીંયા 1/f1 પ્લસ અહીંયા 1/f2, 1/v1 પ્લસ ને આ 1/v1 માઇનસ, આ બંને કેન્સલ થઈ જાય. તેથી -1/u પ્લસ 1/v બરાબર 1/f1 પ્લસ 1/f2. સમીકરણ નંબર 3. હવે સમજો કે આ બે લેન્સની જગ્યાએ એક જ લેન્સ મૂકીએ કે જેથી અંતિમ પ્રતિબિંબ અહીંયા જ આ વસ્તુનું અહીંયા જ પ્રતિબિંબ રચાય. તો એ એક લેન્સ આ બે લેન્સનું કામ કરે છે તેમ કહેવાય. તો એ એકલો એક લેન્સ આ બે લેન્સના સંયોજનનો પરિણામી અથવા સમતુલ્ય લેન્સ કહેવાય. તેથી જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f હોય, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f હોય તો -1/u પ્લસ 1/v બરાબર 1/f. આ બે ની જગ્યાએ એક જ લેન્સ મૂકીએ, વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v મળે. તો આ બે લેન્સ ને અંતે અહીંયા પ્રતિબિંબ મળે છે ને એની જગ્યાએ એક જ લેન્સ વડે આ જ વસ્તુનો અહીંયા જ પ્રતિબિંબ મળે. તો પછી એકલો એક લેન્સ એ બે લેન્સના સંયોજનનો પરિણામી લેન્સ કહેવાય. અને એની કેન્દ્ર લંબાઈ f હોય તો એના માટે લેન્સનું સૂત્ર સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f હોય તો -1/u પ્લસ 1/v બરાબર 1/f. સમીકરણ નંબર 4. સમીકરણ 3 અને 4 ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ એ સરખી થાય. તેથી સમીકરણ 3 અને 4 પરથી 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ f1 અને f2 હતી ની પરિણામી કેન્દ્ર લંબાઈ જો f હોય તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. વ્યાપક રીતે ઘણા બધા લેન્સના સંયોજન માટે આ રીતે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ 1/f4 જેટલા બહિર્ગોળ લેન્સ જેટલા લેન્સ આ રીતે સંયોજનમાં મૂકેલા હોય બધા લેન્સ માટે આવું સમીકરણ લખી શકાય. તેથી વ્યાપક રીતે ઘણા બધા લેન્સના સંયોજન માટે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2
પ્લસ 1/f3 પ્લસ જેટલા લેન્સનું સંયોજન હોય દરેક લેન્સ માટે આવો સંબંધ લખી શકાય. આ સૂત્ર વ્યાપક રીતે અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ માટે મેળવ્યું છે. બંને બહિર્ગોળ લેન્સ ગણેલા, પણ અંતર્ગોળ લેન્સ માટે વ્યાપક રીતે સાચું જ છે. જ્યાં અંતર્ગોળ લેન્સ હશે ત્યાં કેન્દ્ર લંબાઈ કિંમત મૂકો ત્યારે ઋણ મૂકવાની, બહિર્ગોળ લેન્સ કેન્દ્ર લંબાઈ ધન હોય ધન મૂકવાની. તેથી કોઈ પણ પ્રકારના અંતર્ગોળ કે બહિર્ગોળ કોઈ પણ પ્રકારના લેન્સના સંયોજન માટે પરિણામી કેન્દ્ર લંબાઈ વ્યાપક રીતે ઘણા બધા લેન્સના સંયોજન માટે આપણે આ સૂત્ર 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ અપ ટુ જેટલા લેન્સ હોય દરેક લેન્સ માટે આ રીતે કેન્દ્ર લંબાઈ સરવાળા સ્વરૂપે પરિણામી કેન્દ્ર લંબાઈ મળશે. તો આ લેન્સના સંયોજન વડે પરિણામી કેન્દ્ર લંબાઈ. હવે આપણને ખબર છે કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એ લેન્સનો પાવર છે. તેથી સમતુલ્ય પાવર સીધું જ લખી શકાય 1/f બરાબર p હોવાથી સમતુલ્ય પાવર p બરાબર પ્રથમ લેન્સનો પાવર p1 ને બીજા લેન્સનો પાવર p2 હોય તો p બરાબર p1 પ્લસ p2 વ્યાપક રીતે પ્લસ p3 પ્લસ વગેરે. પાતળા લેન્સ જ્યારે સંપર્કમાં હોય ત્યારે પરિણામી લેન્સનો પાવર એ દરેક લેન્સના પાવરના સરવાળા છે મળે. અસમતુલ્ય પાવર કે કેન્દ્ર લંબાઈ અને પાવર વ્યસ્ત છે. તેથી 1/f ની જગ્યાએ p 1/f1 p1 1/f2 બીજા લેન્સનો પાવર p2 જ રીતે 1/f3 p3 દરેક લેન્સના પાવરનો સરવાળો એ સમતુલ્ય અથવા પરિણામી પાવર કહેવાય. સમતુલ્ય મોટવણી પ્રથમ લેન્સ માટે મોટવણી. પ્રથમ લેન્સની મોટવણી m1 કહું. પ્રથમ લેન્સ A ની મોટવણી m1 લેન્સની મોટવણીનું સૂત્ર m બરાબર v ના છેદમાં u આપણને ખબર છે. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ભાગાકાર મોટવણી આપે. તો પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર v1 અને વસ્તુ અંતર u. તેથી m1 બરાબર v1 ના છેદમાં u. સમીકરણ નંબર 5. આ જ રીતે બીજા લેન્સ B માટે મોટવણી m2 બરાબર બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર બીજા લેન્સ માટે વસ્તુ અંતર v1 છે. પ્રથમ લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. તેથી v ના છેદમાં વસ્તુ અંતર v1. સમીકરણ નંબર 6. સમીકરણ 5 અને 6 એનો ગુણાકાર કરી અથવા પરિણામી લેન્સની મોટવણી. પરિણામી મોટવણી જો m હોય તો m બરાબર પ્રતિબિંબ અંતર અંતિમ પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u. તેથી m બરાબર આને આમ લખી શકાય v ના છેદમાં v1 ગુણ્યા v1 ના છેદમાં u. શું કર્યું છે? v1 વડે ગુણ્યા અને v1 વડે ભાગ્યા. v ના છેદમાં u જ છે બરાબર. v1 વડે ગુણ્યા અને v1 વડે ભાગ્યા. તેથી પરિણામી મોટવણી m બરાબર v1 ના છેદમાં u એટલે m1 અને v ના છેદમાં v1 એટલે m2. તેથી m1 ગુણ્યા m2. વ્યાપક રીતે ઘણા બધા લેન્સના સંયોજન માટે પરિણામી મોટવણી m બરાબર m1 ગુણ્યા m2 ગુણ્યા m3 વગેરે જેટલા લેન્સ સંયોજનમાં હોય એ બધા જ લેન્સની મોટવણીનો ગુણાકાર પરિણામી મોટવણી આપે. તેથી એક લેન્સની મોટવણી કંઈક હોય એ મોટવણી જો વધારવી હોય તો લેન્સનું સંયોજન કરી નાખો તો પરિણામી મોટવણી વધી જાય. સંયુક્ત માઇક્રોસ્કોપ એની અંદર આ જ વાતનો ઉપયોગ કરવામાં આવે. સાદું માઇક્રોસ્કોપ એટલે એક બહિર્ગોળ લેન્સ છે, એનો બીજા બહિર્ગોળ લેન્સ સાથે સંયોજન કરીએ
તો સંયુક્ત માઇક્રોસ્કોપ તૈયાર થાય. આવા સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી બંને લેન્સની મોટવણીના ગુણાકારથી મળે, તેથી પરિણામી મોટવણી વધી જાય. તેથી આ હકીકતનો ઉપયોગ આવા સંયુક્ત માઇક્રોસ્કોપ એની રચનામાં થાય છે. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ આ બધા આ રીતે મોટવણી વધારવા માટે એકથી વધુ લેન્સનો ઉપયોગ કરે છે. આમ ઘણા બધા લેન્સ સંપર્કમાં રહેલા હોય ત્યારે પરિણામી મોટવણી એમ દરેક લેન્સની મોટવણીના ગુણાકાર જેટલી મળે. તો આ સંપર્કમાં રહેલા લેન્સ માટે પરિણામી કેન્દ્ર લંબાઈ અથવા સમતુલ્ય પાવર અથવા પરિણામી અથવા સમતુલ્ય છે એ મોટવણી એનું આ સૂત્ર છે. કેન્દ્ર લંબાઈમાં વ્યસ્તોનો સરવાળો છે, પાવરમાં સીધો સરવાળો છે અને મોટવણીમાં ગુણાકાર છે. એમસીક્યુ માટે પણ બે લેન્સ આપેલા હોય, સંપર્કમાં છે એમ કીધું હોય, એ બેની કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી આ સૂત્રથી મળે. બે લેન્સના પાવર આપેલા હોય, પરિણામી પાવર સમતુલ્ય પાવરના સૂત્રથી મળે. બે લેન્સની મોટવણી ખબર હોય તો પરિણામી મોટવણી બંને લેન્સની મોટવણીના ગુણાકારથી મળે. આ રીતે સંપર્કમાં રહેલા પાતળા લેન્સ એનું ઘણા બધા લેન્સનું સંયોજન હોય ત્યારે આપણે આવા વ્યાપક સૂત્રોનો ઉપયોગ કરી પરિણામી કેન્દ્ર લંબાઈ, પરિણામી પાવર અને પરિણામી મોટવણી મેળવી શકીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની થિયરી સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. જો પરીક્ષામાં માત્ર પરિણામી કેન્દ્ર લંબાઈ જ મેળવવાનું કહે તો અહીંયા સુધી લખવાનું. આ ઉપરાંત પાવર કે મોટવણી પણ મેળવવાનું કહે તો એને અનુરૂપ આ રીતે પરિણામ મેળવી શકાય. અગત્યનો પ્રશ્ન છે. બરાબર, વ્યવસ્થિત તૈયાર કરજો. આજનું ઉદાહરણ અને થિયરી આ બંને ખાસ વાંચજો, તૈયાર કરજો, લખજો. ન સમજાય ત્યાં કહેજો. બરાબર, સારું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર, નમસ્કાર.